સુરત જિલ્લાના મહુવા અને અંબિકા તાલુકામાં સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જયંતિ વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં મહુવા તાલુકાના 29 ગામોમાં કળશ વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ યાત્રામાં જોડાયા હતા। ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા મિયાપુર મંઢુલી ખાતે સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જયંતિ વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરાયું હતું। બાબા સીતારામ વઢુલી ખાતે પૂજા અર્ચના કર્યા બાદ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં કળશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કળશ યાત્રા મહુવા તાલુકાના 29 ગામોમાં ફરી હતી। વિવિધ ગામોમાં કળશ વિતરણ કરવામાં આવ્યા હતા। યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં સંગઠનના કાર્યકરો, હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય અને સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો। સંત શ્રી રોહિદાસ મહારાજની આજે 650મી જયંતિ જ્યારે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે, ત્યારે આજરોજ મહુવા તાલુકાની અંદર દરેક ગામોની અંદર કળશ આપવામાં આવ્યું છે અને એ કળશની અંદર કાશીના એની જે માટી છે એ માટી કળશમાં મૂકી એને દરેક ગામોની અંદર આજે કળશનું વિતરણ થયું છે। તેમાં આજરોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મોહનભાઈ ઢોડિયા સાહેબ પણ હાજર રહ્યા હતા। સમગ્ર તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તથા સંગઠનના સભ્યો અને સરપંચીઓ બધા ભેગા મળીને દરેક ગામની અંદર આ કળશ ઘર ઘર જઈને આ જેવા સંત છે એની પૂજા અર્ચના કરી અને એમને સંત તરીકે જે કરેલા કાર્યો એની ઓળખ છે અને તે સમગ્ર ગામોની અંદર પહોંચશે। અસ્તુ ભારત માતા કી જય। સૌને નમસ્કાર। સમગ્ર ભારત દેશની અંદર સંત શિરોમણી રવિદાસ મહારાજ જેમનો જન્મ કાશીમાં થયો છે અને એક પછાત વર્ગના સંત હોવાને કારણે 650મી જન્મ જયંતિ અમારું નેતૃત્વ એટલે કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ, ભારતીય જનતા પાર્ટીના નીતિન નબીન સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશની અંદર આ કળશ યાત્રા ફરી રહી છે। અમારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા અધ્યક્ષ શ્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની આગેવાની હેઠળ આ કળશો જિલ્લા તાલુકાથી ગામે ગામ જશે। આજે અમે મહુવા તાલુકાની અંદર ગામે ગામના સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો, કાર્યકર્તાઓ સૌ સાથે મળીને આજે એ કળશનું વિતરણ કરવામાં આવ્યું છે અને ગામે ગામ જઈને એક સમરસતાનો ભાવ લાવવા માટેનો એક આ દેશના વડાપ્રધાનનો જે આમાં મુખ્ય ઉદ્દેશ છે, એ ઉદ્દેશ છેવાડાના લોકો સુધી પહોંચે અને સમરસતાના ભાવથી ગામે ગામે સંત શિરોમણી રવિદાસ મહારાજની પૂજા થાય એવા ભાવ સાથે આજે અમે અહીંયા કળશ વિતરણ કર્યા છે। અમારા ભાવિનભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ દેવેન્દ્રભાઈ, હેમંતભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય, મહામંત્રીશ્રીઓ, અન્ય આગેવાનો સાથે મળીને એનું વિતરણ કર્યું છે। અસ્તુ ભારત માતા કી જય।